ગાંધીનગરમાંથી કે જ્યાં ભાજપ સંગઠન માળખાને લઈ મહત્વના સમાચાર। ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં વોર્ડ સમિતિ બનાવવા સૂચના અપાઈ હોવાની વિગતો છે। વોર્ડ સમિતિ બાદ શહેર જિલ્લામાં નવા હોદ્દેદારોની નિમણૂક થશે। ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં પ્રદેશ માળખાની જાહેરાત થઈ શકે છે। જી હા, અગત્યની જાણકારી કે જ્યાં સંગઠનમાં ફેરફારની સાથે સાથે ડિસેમ્બરના છેલ્લા સપ્તાહમાં પ્રદેશ માળખાની જાહેરાત થઈ શકે છે। ઉલ્લેખનીય છે કે પાર્ટીના બંધારણ મુજબ 60% શહેર જિલ્લા સંગઠનની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરી શકાય છે। તો જિલ્લા સંગઠનની કામગીરી પૂર્ણ થયા બાદ પ્રદેશ સંગઠનમાં ફેરફાર કરી શકાય છે। પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા જોડાયા છે। કિંજલ, પ્રદેશ માળખામાં કેટલાક ફેરફાર કરવામાં આવશે, છેલ્લા સપ્તાહમાં મોટી જાહેરાત થઈ શકે છે, શું વિગત? जी बिल्कुल, डिसेम्बરના અંતિમ સપ્તાહમાં પ્રદેશ ભાજપનું નવું માળખું છે તે સત્તાવાર રીતે જાહેર છે તે થઈ શકે છે। સંગઠન પર્વ છે જે રીતે ચાલી રહ્યું છે ત્યારે સદસ્યતા અભિયાન અને તેના બાદ સક્રિય સદસ્યતા અભિયાન છે તે પૂર્ણ થયું છે। તાલુકા અને જિલ્લા સ્તરની જો વાત કરવામાં આવે તો તાલુકા અને જિલ્લા સ્તરની જે કામગીરી છે તે હાથમાં લેવામાં આવી છે। માનવામાં આવી રહ્યું છે કે હાથમાં લેવાશે। ડિસેમ્બરના પ્રથમ સપ્તાહથી આ જે કામગીરી છે તે હાથમાં લેવાશે, ત્યારે ડિસેમ્બરના અંતિમ સપ્તાહમાં એટલે કે વર્ષ 2024ના અંત સુધીમાં ભાજપનું જે નવું માળખું છે, સંગઠનનું માળખું છે તેની જાહેરાત છે તે થઈ શકે છે। સંગઠનના માળખાની વાત કરવામાં આવે તો હંમેશા ભાજપ માટે મહામંત્રી, પ્રદેશ પ્રમુખ બાદ મહામંત્રીઓ હોય છે, તેમની એક મહત્વની ભૂમિકા રહેતી હોય છે। તો આ વખતે મહામંત્રીની અંદર જાતિગત સમીકરણ સાથે ઝોન સમીકરણ, તેની સાથે જ જે કહી શકાય પ્રદેશ મંત્રીઓ અને જે પદાધિકારીઓ છે તે ખૂબ જ મહત્વના છે અને ડિસેમ્બરના અંત સુધીમાં આ જે જાહેરાત છે તે થઈ જાય તેવું લાગી રહ્યું છે અત્યારે જે રીતે સંગઠનની કામગીરી ચાલી રહી છે તેને લઈને। બિલકુલ આભાર। તો ડિસેમ્બરના પ્રથમ અઠવાડિયામાં વોર્ડ સમિતિ બનાવવા સૂચના આપી દેવાઈ છે, જેમાં વોર્ડ સમિતિ બાદ શહેર જિલ્લામાં નવા હોદ્દેદારોની નિમણૂક કરાશે। તો ભાજપ સંગઠનના માળખાને લઈ મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આપને જણાવી દઈએ કે છેલ્લા સપ્તાહમાં મહત્વની જાહેરાત થઈ શકે છે। ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં મોટા ફેરફાર કરવામાં આવી શકે છે। વોર્ડ સમિતિ બનાવવાની પણ સૂચના આપી દેવાઈ છે। ડિસેમ્બરના પ્રથમ સપ્તાહમાં કામગીરી કરવા માટેની સૂચના અપાઈ। શહેર જિલ્લામાં નવા હોદ્દેદારો પણ